જુદી જ વાત છે. અને સાહેબ એક દિવસ હોય તો ચલાવી લઈએ, 2 દિવસ હોય તો. શરૂઆતના 21 દિવસ જ્યારે આપણને મોદી સાહેબ એમ કીધું ઘરમાં રહેવાનું, એટલે આપણે મજા કરી, થાળીઓ બાળીઓ વગાડી, દીવા બીવા કરી, એમ થયું કે 21 દિવસ પછી જલસા જ છે. અને મેં તો બહુ શરૂઆતમાં કીધું હતું કે 21 દિવસ છે ને આ બધી સ્ત્રીઓના લાગણીઓના હિસાબે જ આપ્યા છે, કે જે પુરુષો એમ કહેતા હતા ને કે તમે આખો દિવસ ઘરમાં કરો છો શું, એ જોઈ શકાય 24 કલાક લેખે, એટલે 21 દિવસ હતા કે જોઈ લ્યો, અનુભવી લ્યો. એકવાર સેજ જેમ કહેતા હતા આ કચરો કેટલો સોફા નીચે છે, આખા દીમાં ખબર ન પડે. એમણે પહેલી વાર જોયું કે નીચે વળતા તકલીફ તો પડે દોસ્ત. એ માટે 21 દિવસ હતા. એ બધું સરસ ગયું, કંઈ વાંધો ન આવે આપણને. ધીમે ધીમે આપણને સમજાણું કે જે કોરોનાની આપણને વાયરલ થતા આ તમે જુઓ, આ 2 શબ્દો માસ્ક ને એ બધું આપણા જીવનમાં હતું જ નહીં. અત્યારે એ આપણા પાર્ટ થઈ ગયો. પહેલી વાર આપણે કોરોના સાંભળ્યું હતું ત્યારે આપણું રિએક્શન ઓકે કોરોના હતું. પછી વચ્ચે એક સ્પેસ એવો આવ્યો કે કોરોના કોઈ બોલે તો આપણે એમ થાય કે હે હાય હાય આગા રહેજો. હવે આપણે બધા બેઠા છીએ એકબીજાની બાજુમાં. તમે એક વખત એ દિવસો યાદ રિવાઇન્ડ કરીને જોઈ લ્યો કે આ એ જ લોકોમાંના કેટલા બધા લોકો અત્યારે જે તમારા ઘરે આરામથી તમારા ઘરે આવે જ આવે છે, એ તમે જ્યારે હોમ ક્વોરન્ટાઇન હતા ત્યારે 1-250 ગ્રામ બટેટા દેવા આવવાની તે દરકાર નથી લીધી. કેટલા લોકો આવા કેટલા બધા અનુભવમાંથી પસાર થયા છે. સેવા કરવી એ જરાય સહેલી વસ્તુ નથી યાર. જેણે કરી હોય ને એના કોક દી પગ જોજો. એની ચોક્કસ આ ભાઈઓ ઘરે જઈને સૂઈ જતા હશે એવું તમને લાગતું હશે, પણ તમે બાજુમાં હતા ત્યારે તમને ખબર હશે કે એની ઊંઘમાં એના નસકોરાનો તાલ લય બદલાઈ ગયો હશે. એનું શરીર સૂતું હશે થાકના હિસાબે, એ કંટાળાના હિસાબે, પણ એનું મન ધ્રાસકામાં હશે સતત. કંઈક આવું થશે તો ઓક્સિજનનો બાટલો પછી ઘૂટશે તો ઓલો વ્યક્તિને જે હું સધિયારો દઈને આપ્યું, કારણ કે પિતા અંદર હોય દીકરો બહાર હોય, એને એમ કહેવાનું તમે ચિંતા ન કરતા, તમારા પપ્પા સારા થઈ જશે, કંઈ વાંધો નહીં આવે. એને હાથ પડતી વખતે મગજમાં અંદરથી એવું થાય કીધું તો ખરું પણ લાગતું નથી, ડૉક્ટરે ના પાડી છે. જે તમને અનુભવાતું હોય એનાથી વિરુદ્ધનું તમારે કહેવાનું, એવો સધિયારો કોઈકને આપવો. સાહેબ તમારી જીવન સાથેની 100%ની નિસ્બત હોય તો તમે કોઈકને એવું રિયલાઇઝ કરાવી શકો કે દોસ્ત તું ચિંતા ન કરતો. ભાવેશભાઈ કીધું ને કે અડધી રાત્રે અમે એમને કાનજીભાઈના નામે અમે રિસ્ક લઈ શકીએ. સાહેબ આ યાદી જોશો ને તો હવે રિસ્ક લઈ શકાય કોકના નામ ઉપર એ ઓછી કરી નાખી છે. કોરોના પહેલા આપણા બધાની યાદી બહુ લાંબી હતી, મિત્રોની તે, સગાની તે, વાલાની તે. હવે આપણી યાદીમાં 3-4 નામો છે કે જેના ઉપર આપણે રિસ્ક ને જુગાર બંને રમી લીધું છે, જેના ઉપર આપણે ખાતરી થઈ ગઈ છે કે સર્ટિફાઈડ ISO માર્કોવાળા સર્ટિફાઈડ હોય ને એવા સગન સંબંધીઓ આપણા મિત્રો થઈ ગયા છે કે આ સર્ટિફાઈડ મિત્ર છે, આ સર્ટિફાઈડ સેવાર્થી છે. એટલે અહીં બેઠેલા એ તમામ પંચો, અને આમ જુઓ ને તો તમે એજ્યુકેશનના કોઈ પણ ખોટા સર્ટિફિકેટ લાવી શકો. અત્યારે તમને ખબર છે મેડિકલના ખોટા સર્ટિફિકેટ મળે, એન્જિનિયરિંગના મળે, BEdના મળે, MBAના મળે, તમામ પ્રકારની જે એજ્યુકેશન રિલેટેડ વસ્તુ છે એના ખોટા સર્ટિફિકેટ તમને મળે. પણ તમે સંવેદનશીલ છો એવા કોઈ સર્ટિફિકેટ ન મળે, અને એ મળે તો એ સાચા જ હોય, એ સાવ એટલે સાવ સાચા હોય. તમને અહીં જ્યારે પ્રમાણપત્ર આપવામાં આવે છે તો તમે જુઓ કે કેટલા લાંબા છે, એમાં કેટલું બધું લખ્યું છે, અને લખનારને પૂછજો કે લખ્યા પછી એની કલમમાંથી લોહી નીકળતું હશે કે યાર હજી અધૂરું રહી ગયું, તે જે કામ કર્યું ને એની માટે, તે જે તે દિવસે રાત્રે અડધી રાત્રે એક બાટલો પોતાના ખભા ઉપર લઈ, એવા પુરુષો હશે કે જેને કોઈ દિવસ ઘરના ગેસના બાટલા નહીં બદલાવ્યા હોય, એવા પુરુષો 3 દાદરા ચડી અને ઓક્સિજનના બાટલા લઈને સાવ, જો વિપુલભાઈ વાળું ગ્રુપ હશે છે એટલે એ લોકોએ નથી જ બાટલા બદલાવ્યા. એવા લોકોએ આ કામ કર્યું છે. એવું ક્યારે થાય? કોઈની તકલીફો મૂંઝવણ તમે અહીંયા લીધી હોય ને સાહેબ, ત્યારે એવું શક્ય બને. બાકી તો જગત આખું એક વિચિત્ર પ્રકારની દોડમાં અત્યારે છે. દરેકને ફેમસ થવું છે, દરેકને સારા લાગવું છે, કોઈને આ જગતમાં ખરાબ નથી થવું. પણ મને વિના કારણે સારું કોઈ કામ વગર મળતું હોય તો એ સારા મને ખપે છે. એવી સ્થિતિમાં હોઈએ ત્યારે
અડધી રાતના ઉજાગરા કરીને કોકનું દુઃખ પોતાના ખભે લઈને હાલી નીકળવું એ જરાય સહેલી વસ્તુ નથી યાર. એક આસ્થા નામની છોકરી હતી અને એના મમ્મી આમ કેન્સરમાં ડૉક્ટરે એવું કીધું હતું કે લગભગ તમે માનો કે એ 3 થી 4 વર્ષ જીવશે અને બહુ જ સારી રીતે તમે એની કેર કરશો તો એ તમારી માં 5 વર્ષ જીવશે. તો આસ્થાને એવું થયું કે મારી માં 5 જ વર્ષ જીવવાની હોય તો મારે એની સંપૂર્ણ સેવા કરવી છે, ન્યોછાવર થઈ જવું છે. મારી પાસે જેટલા પૈસા છે એ પૂરતા છે, લગ્ન કરવા નથી. આસ્થા બધું જ છોડી દે છે, મિત્રો છોડી દે છે, નોકરી છોડી દે છે અને આમ તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય છે પોતાની મા સાથે એની સેવા કરવામાં, એને કેન્સરમાંથી બહાર લાવવા માટે. ધીમે 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 અમુક રોગ એવા છે, તમે જોજો, તમે કોરોના કાળ દરમિયાન આટલા લોકોની સેવા કરી, અત્યારે તમારો બધાનું સન્માન થતું હશે ત્યારે તમારા દરેક હૃદયના ખૂણામાં એક ઝણઝણાટી ઓલા નામની હશે કે જેની પાછળ સ્વર્ગવાસ એવું શબ્દ ઉમેરાય છે. તમારા બધા 75 જણાના હૃદય ઉપર બોજ એ વ્યક્તિનો હશે. તમને સન્માન લેતી વખતે એક વખત તમારા આત્મામાં થતું હશે કે યાર ઓલાને ન બચાવી શક્યા, તમે હજારો લોકોને બચાવી શક્યા એના આનંદ કરતા પણ 10 વ્યક્તિઓને ગુમાવ્યાનો દુઃખ તમારા હૃદય ઉપર હશે. આવતા દિવસોમાં તમને હૃદય રોગ કે બ્લોકેજ નીકળે તો એકાદ ખૂણો એ સ્વર્ગવાસ વ્યક્તિઓનો પણ હશે, એવું અંગત રીતે હું માનું. એ ઘસરકો એકાદ વ્યક્તિનો પણ હશે.